નેક્સ્ટ ટોપિક છે આપણો શ્રેણિકનો સરવાળો. હવે બે શ્રેણિક આપેલા હોય તો તેમનો સરવાળો છે એ પોસિબલ છે કે નહીં, તો તેની માટે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ચલો કોઈ બી બે શ્રેણિક છે, વ્યાપક રીતે બે શ્રેણિક લઈ લઉં, ધારી લઉં છું કે ધારો કે એક શ્રેણિક એ આઈ છે કે જેના ઘટકો છે અને તેમની કક્ષા છે ધારો કે m ક્રોસ n, અને બીજો એક બી શ્રેણિક કે જેમના ઘટકો છે બી આઈ છે અને તેમની પણ કક્ષા છે m ક્રોસ n. હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે સરવાળો છે ક્યારે શક્ય બની શકે, તો કે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. બંનેની કક્ષા સમાન હોય તો જ સરવાળો છે પોસિબલ બની શકે. માટે મેં અહીંયા આગળ m ક્રોસ n, તો બી શ્રેણિકની પણ કક્ષા છે m ક્રોસ n લીધી છે. તેથી આ બંને શ્રેણિકનો સરવાળો a પ્લસ બી ઇક્વલ્સ ટુ ai છે પ્લસ bi છે. હવે શા માટે કક્ષા સમાન હોવી જોઈએ તે હમણાં આપણે સમજીએ. જો એ અહીંથી તમને આઈડિયા આવી જશે. હવે આ બંને શ્રેણિકોનો સરવાળો કરવાનો છે, તો હવે શું થશે કે બંને શ્રેણિકના અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. તો અહીંયા થઈ જશે i માં હાર અને j મી સ્તંભમાં આવેલો ઘટક વત્તા બીજા શ્રેણિકમાં i મી હાર અને j માં સ્તંભમાં આવેલા ઘટકોનો સરવાળો કરતા જશો. તો જે છેલ્લે શ્રેણિક મળશે એ પણ તમને m ક્રોસ n નો શ્રેણિક મળશે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે ભાઈ ધારો કે એક ઉદાહરણ લઈ લઉં તો બધા ક્લિયર થશે કે ભાઈ શા માટે કક્ષા છે બંનેની સમાન હોવી જોઈએ. ચલો એક એક્ઝામ્પલ છે ભાઈ 1 2 3 2 1 3. આ શ્રેણિક છે એ 2 ક્રોસ 3 કક્ષાનો થઈ ગયો, બે હાર અને 3 સ્તંભ છે. અને બીજો એક શ્રેણિક બી લઉં તો 0 -1 3 4 -2 -5. ચલો આ રીતના બે શ્રેણિક છે. ચલો બીજો શ્રેણિક પણ કયો થઈ ગયો 2 ક્રોસ 3 કક્ષાનો. તેથી હવે જો આપણે a પ્લસ બી કરવું હોય તો a વત્તા બી, તો બંને શ્રેણિકનો સરવાળો, તો બંને શ્રેણિકને પહેલા સરવાળાના સ્વરૂપમાં મૂકી દઈએ. તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ પ્લસ સેકન્ડ મેટ્રિક્સ 0 -1 3 4 -2 -5. હવે આ બંનેનો સરવાળો કેવી રીતે થશે, તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરતો જવાનો છે. અનુરૂપ ઘટકો એટલે કયા કયા થશે, તો કે અહીંયા જુઓ તમે 1 છે તો બીજા શ્રેણિકમાં તેને અનુરૂપ કોણ કહેવાશે 0. તો આ બંનેનો સરવાળો મૂકી દઈએ. 1 + 0 એટલે 1 થઈ જશે. તે જ રીતે 2 તો અહીંયા છે -1, 2 - 1 કેટલા થઈ જશે 1. તે જ રીતે 3 + 3 તો એ થઈ જશે 6. તો આ રીતે ખૂબ જ ઈઝી છે સરવાળો. 2 + 4 તો થઈ જશે 6. પછી 1 + -2 તો માઇનસ બાદબાકી થશે, બાદબાકી થશે એટલે 1 આવશે અને મોટા પદની નિશાની એટલે -1. ચલો 3 + -5 તો એ આપણને મળશે -2. તો આમ જે આપણને શ્રેણિક મળ્યો એ પણ 2 ક્રોસ 3. માટે શરત ખૂબ અગત્યની છે કે બંનેની કક્ષા સમાન હોવી જરૂરી છે. ચલો શ્રેણિક સરવાળા બાદ શ્રેણિક સરવાળાના ગુણધર્મો. તો સૌથી પહેલો, હવે જેવો આપણે સરવાળો ભણીએ કોઈ બી સંખ્યાઓનો ત્યારે ફરજિયાત આપણી પાસે એના ચારેક ગુણધર્મો આવે છે. જેમાંનો પહેલો ગુણધર્મ છે કે ક્રમનો નિયમ. જેમ કે વાસ્તવિક સંખ્યાઓ માટે પણ આપણે ભણી ચૂક્યા છે કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં સરવાળો. તો કોઈ બી બે શ્રેણિક હોય a અને b સમાન કક્ષાના હોય, ai છે અને b bi છે, બંને છે m ક્રોસ n કક્ષાના હોય, તો તેમની માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે a + b = b + a, ક્રમના નિયમનું પાલન કરે છે. ત્યારબાદ બીજો ગુણધર્મ જૂથનો નિયમ. તો હવે આપણે બે શ્રેણિક તો છે જ આપણી પાસે, એક a છે ai છે m ક્રોસ n, b છે bi છે m ક્રોસ n, અને c છે ci છે એ પણ
m ક્રોસ n. તો ત્રણ શ્રેણિક માટે જૂથના નિયમનું પણ પાલન કરશે કે જો a પ્લસ b પ્લસ c ઇક્વલ્સ ટુ a પ્લસ b નો સરવાળો કરી દો અને પછી તમે તેનો સરવાળો c સાથે કરો તો જૂથના નિયમનું પણ પાલન કરે છે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ, સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. જેમ આપણે સિમ્પલ વાસ્તવિક સંખ્યાઓના સરવાળા માટે એવું ભણી ગયા છીએ કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કરતા હોય તો ત્યારે કોઈ બી સંખ્યામાં જ્યારે તમે 0 ઉમેરો તો તમને પાછો જવાબ શું મળી જાય છે? તેની તે જ સંખ્યા જ તે. કોઈ બી સંખ્યા હોય -1 + 0 તો બી આપણને મળશે -1. તો આમ 0 છે ને આપણે શું કહીએ છીએ? સરવાળાનો તટસ્થ ઘટક. સરવાળાનો તટસ્થ ઘટક. તો અહીંયા શ્રેણિકના સરવાળા માટે તટસ્થ ઘટક કોણ બની શકે? તો કે જો કોઈ બી શ્રેણિક a માટે a પ્લસ શૂન્ય શ્રેણિક ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક પ્લસ a that equals to a થાય તો આપણે o જે છે એટલે કે શૂન્ય શ્રેણિક એને શું કહેશું આપણે? તટસ્થ ઘટક બની જશે. ઓકે, અહીંયા શૂન્ય શ્રેણિક લેવો પડશે આપણે કારણ કે વાસ્તવિક સંખ્યાઓને આપણે ગોઠવણી કરીએ છીએ તો એવા જ શૂન્યોની ગોઠવણી છે આપણે શ્રેણિક સ્વરૂપે કરી દઈએ. અને હા, એ ધ્યાન રાખવાનું કે આ જે શૂન્ય શ્રેણિક છે તેની કક્ષા છે a ને સમાન હોવી જોઈએ, એટલે કે a અને o ની કક્ષાઓ સમાન હોવી જોઈએ કારણ કે સરવાળા માટે તો શરત અગત્યની છે. સરવાળો ત્યારે જ પોસિબલ બની શકે કે જ્યારે બંનેની કક્ષા સમાન હોય. ચોથો ગુણધર્મ, વિરોધી ઘટકનું અસ્તિત્વ. કોઈ બી શ્રેણિક છે આપણી પાસે a i છે m ક્રોસ n. તો જો a માટે a પ્લસ માઇનસ a that equals to શૂન્ય શ્રેણિક મળ્યા તો માઇનસ a ને a નો વિરોધી શ્રેણિક કહી શકો તમે. વિરોધી શ્રેણિક. તો સિમ્પલ છે કે જે શ્રેણિક તમને આપ્યો છે તો તમે તેને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દો તો એમનો વિરોધી શ્રેણિક બની જશે. વિરોધી શ્રેણિક બને તો જો a અને માઇનસ a નો સરવાળો છે તમને ફરજિયાત શું મળવો જોઈએ? શૂન્ય. ચલો નેક્સ્ટ ટોપિક છે કોઈ બી શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. ધારો કે કોઈ એક શ્રેણિક છે આપણી પાસે a ai છે, ચલો તેને આપણે કોઈ k વાસ્તવિક સંખ્યા પરંતુ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લેશું આપણે એટલે કે r-0. ઓકે, એવું લખી શકો તમે કે એ જે હશે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. તો તેની માટે જો k into a કરવામાં આવે તો અહીંયાથી જશે k into ai છે ઇક્વલ્સ ટુ k ને મલ્ટીપ્લાય કરી દઈએ તો k છે એ શ્રેણિકમાં આવેલા ai છે જેવા તમામ ઘટકો સાથે મલ્ટીપ્લાય થઈ જશે, ગુણાકારમાં આવી જશે. એટલે દરેક સાથે k ગુણાઈ જશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. ધારો કે શ્રેણિક a એ છે 1 2 3 4. તો જો આપણે 2 into a મેળવવું હોય તો અહીંયાથી જશે 2 into 1 2 3 4. ચલો તો 2 મલ્ટીપ્લાય કરી દઉં સો અહીંયાથી જશે 2 4 6 દરેક સાથે મલ્ટીપ્લાય થઈ જશે. 2 છે એ 1 સાથે થઈ જશે એટલે 2 2 છે એ 2 સાથે થઈ જશે એટલે 4
2 છે 3 સાથે એટલે 6 અને 2 છે 8 સાથે સોરી 2 છે 4 સાથે એટલે થઈ જશે 8. તો આ રીતે તમે કોઈ બી અદિશ એટલે કોઈ બી એક વાસ્તવિક સંખ્યાનો શ્રેણિક સાથેનો ગુણાકાર. તો દરેક કોઈ બી વાસ્તવિક સંખ્યા જ્યારે શ્રેણિક સાથે ગુણાયેલી હોય તો શ્રેણિકના તમામ ઘટકો સાથે જે તે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર થઈ જશે. હવે સિમ્પલ ગુણધર્મ છે અહીંયા આગળ કે k ઇન્ટુ a પ્લસ b, a અને b છે શ્રેણિક છે અને k છે કોઈ એક વાસ્તવિક સંખ્યા છે, એવી વાસ્તવિક સંખ્યા કે જે 0 ન હોય, જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ 0, 0 સિવાયની વાસ્તવિક સંખ્યા. તો k ઇન્ટુ a પ્લસ b સાથે ગુણાયેલું છે તો k નો ગુણાકાર છે તમે a સાથે કરી દો અને k નો ગુણાકાર છે b સાથે પણ કરી શકો. વિભાજનનો નિયમ તમે કહી શકો આને. તે જ રીતે બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો છે અહીંયા k પ્લસ l અને એની સાથે ગુણાકારમાં શ્રેણિક છે. તો શ્રેણિક છે બંને વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકારમાં લખી શકો તમે. તો k ઇન્ટુ શ્રેણિક a પ્લસ l ઇન્ટુ શ્રેણિક a, l ઇન્ટુ શ્રેણિક a. તો અહીંયા બી k અને l છે બંને છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ થશે, બિલોંગ્સ ટુ r માઇનસ 0. ચલો શ્રેણિકોનો સરવાળો આવ્યો તો સ્વાભાવિક છે કે શ્રેણિકોની બાદબાકી પણ થવી જોઈએ. તો બે શ્રેણિક છે આપણે લઈ લઈએ ai છે m ક્રોસ n. અહીંયા બી શરત સેમ છે કે ભાઈ બંનેની કક્ષા છે ફરજિયાત સમાન હોવી જરૂરી છે. તો બંને શ્રેણિકની કક્ષાઓ લઈ લીધી આપણે m ક્રોસ n. તો હવે તફાવત એટલે કે a માઇનસ b બાદબાકી. તો a માઇનસ b છે તેને આપણે આ રીતે લખી શકીએ પ્લસ માઇનસ b. તો આ રીતે કરવાથી તમને ઘણું સરળ પડી જશે અને કોઈ નિશાનીમાં ભૂલ આવવાની શક્યતાઓ સાવ ઓછી થઈ જશે. એટલે અહીંયા હવે તમારે સરવાળો કરવાનો છે a અને માઇનસ b શ્રેણિકનો. એનો મતલબ એવો થાય છે કે ભાઈ ai છે પ્લસ શ્રેણિક b ના તમામ ઘટકોને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે માઇનસ bi છે. આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. ચલો એક એક્ઝામ્પલ લઉં. શ્રેણિક a છે 2 1 4 8 અને શ્રેણિક b લઈ લઈએ આપણે -3 5 4 8. આ બંનેની બાદબાકી કરવી છે તો શ્રેણિક a માઇનસ b. તો a માઇનસ b છે તેને આપણે લખી દઈશું a પ્લસ માઇનસ b. તો b ના તમામ સભ્યો છે તેને આપણે માઇનસ થી મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ સરવાળામાં. તો 2 1 4 8 પ્લસ ચલો b ના તમામ સભ્યો અહીંયા માઇનસ થી મલ્ટીપ્લાય થઈ જશે એટલે પ્લસ થઈ જશે 3, આ -5 થઈ જશે, આ -4 થઈ જશે અને -8 થઈ જશે. તો હવે આપણે બંને શ્રેણિકોનો સરવાળો એટલે કે જે બાદબાકી હતી એને આપણે સરવાળાના સ્વરૂપમાં ફેરવી દીધી. તો 2 પ્લસ 3 એટલે કેટલા થશે 5, 1 પ્લસ -5 1 પ્લસ -5 તો થશે અહીંયા 1 પ્લસ માઇનસ થઈ જશે, બાદબાકી થશે એટલે 4 મોટા પદની નિશાની તો -4. ચલો 4 -4 તો 0 થઈ જશે. પછી 8 -8 0 થઈ જશે. તો આમ આ આપણો તફાવત થઈ ગયો a માઇનસ b. હવે કોઈ દિવસ બાદબાકી છે ક્રમના નિયમનું પાલન કરતી નથી કોઈ બી માટે. વાસ્તવિક સંખ્યાઓ માટે વાત કરતા હોય, શ્રેણિકોના બાદબાકી માટે વાત કરતા હોય તો શ્રેણિક નો તફાવત ક્રમના નિયમનું પાલન કરતું નથી. તે જ રીતે જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. હવે સ્વાધ્યાય 3.2 માં ઘણા જ સરળ દાખલાઓ છે. જેમાંનો પહેલો પ્રશ્ન છે તમારે પહેલા પ્રશ્નમાંથી 1 2 3 તમારે જાતે ટ્રાય કરવાનો છે. હું તમને હોમવર્કમાં છેલ્લે લખીને આપીશ જ. સેકન્ડ ક્વેશ્ચન નંબર 2 માં પણ તમારે જાતે સરવાળો કરવાનો છે બધાનો.
હવે મારે જે ક્વેશ્ચન કરાવવો પડે એવો છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે આપણે સાબિત કરવાનો છે. તો ક્વેશ્ચન નંબર 4 છે એ સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 4 માં એક પરિણામ જે આપ્યું છે તેની ચકાસણી કરવાની છે આપણે. a b c ત્રણ શ્રેણિક આપ્યા છે, તો a plus b અને b minus c ની ગણતરી કરો અને પછી આ ચકાસણી જે પરિણામ આપ્યું છે તેની ચકાસણી કરવાની છે. તો સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે સૌપ્રથમ જે a plus b મેળવવાનું છે. તો a plus b equals to, ચલો મેટ્રિક્સ a તો એ છે 1 2 -3 5 0 2 1 -1 1 પ્લસ 3 -1 2 4 2 5 2 0 3. બંને શ્રેણિકનો સરવાળો કરતા જઈએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો, તો અહીંયા થઈ જશે 1 + 3 એટલે 4, ત્યારબાદ 2 -1 થઈ જશે એટલે 1 -3 + 2 તો બાદબાકી થઈ જશે એટલે -1 મોટા ભાગની નિશાની વધશે. ત્યારબાદ 5 + 4 તો એ થશે 9, 0 + 2 તો 2, 2 + 5 7, 1 + 2 3, -1 + 0 -1 અને 1 + 3 તો થશે 4. તે જ રીતે હવે આપણે જોઈએ છે b - c. તો b - c કરવું હોય તો શું કરશું આપણે? પ્લસમાં કરી દઈએ પ્લસ c ને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઈશું. ચલો તો શ્રેણિક મૂકી દઈએ. b શ્રેણિક છે આપણું 3 -1 2 4 2 5 2 0 3 પ્લસ હવે c મૂકશું પણ માઇનસ નિશાની સાથે મલ્ટીપ્લાય કરીને, કારણ કે અહીંયા માઇનસ c છે. તો c ના દરેક સભ્યોને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઉં એટલે અહીંયા થઈ જશે -4 -1 -2 તો 0 -3 -2 બાદ -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +2 -3. હવે સરવાળો મૂકી દઈએ આપણે તો બંનેનો 3 - 4 એટલે -1 વધશે, -1 -1 એટલે -2 થશે, 2 + -2 એટલે 0 થઈ જશે. ચલો 4 + 0 4, 2 + -3 એટલે -1 વધશે, 5 + -2 +3 વધશે, 2 + -1 એટલે 1, 0 + 2 2 થશે, 3 + -3 એટલે 0. ચલો બંને કિંમતો આપણી પાસે આવી જાય છે. તો 1 અને 2 નામ આપી દઈએ. હવે જેની ચકાસણી કરવાની છે તેમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પહેલા મેળવી લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ પર આવે. ડાબી બાજુ શું છે? a plus b minus c. ચલો એની કિંમત જે છે મેટ્રિક્સ મૂકી દઈએ તો 1 2 -3 5 0 2 1 -1 1. હવે b minus c ની કિંમત છે આપણે પરિણામ નંબર 2 માં, તો એ છે -1 -2 0 4 -1 3 1 2 0. હવે આનો સરવાળો મૂકી દઈએ આપણે તો સરવાળો થશે, ચલો 1 - 1 0, 2 - 2 0, -3 + 0 તો -3 થઈ જશે, 5 + 4 9, 0 + -1 એટલે -1 થશે, 2 + 3 5, 1 + 1 2 -1 + 2 થશે 1, 1 + 0 તો એ થઈ જશે 1. તો આ થઈ ગયું આપણું લેફ્ટ હેન્ડ સાઈડ. પરિણામ નંબર 3 આપી દઈએ. અહીંયા લખશું કે ભાઈ પરિણામ 2 નો ઉપયોગ કર્યો છે, તો 2 પરથી આપણે b - c ની કિંમત મૂકી છે. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવીએ તો રાઈટ હેન્ડ સાઈડ છે a plus b minus c, a plus b minus c. તો a plus b
માઇનસ સી છે ત્યાં આપણે પ્લસ કાઉન્સમાં માઇનસ સી મૂકી દેશું. તો હવે આપણે કિંમત મૂકતા જઈએ. ચલો a પ્લસ બી ની કિંમત અને a પ્લસ બી ની કિંમત મળી હતી 4 1 minus 1 9 2 7 3 minus 1 4 plus minus c. ચલો તો c ની જે કિંમત છે ને માઇનસ થી મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ. તો આપણે અહીંયા આગળ મૂકેલું છે કિંમત માઇનસ c ની, તો એ જ કોપી કરીને મૂકી દઈએ. તો -4 -1 -2 0 -3 -2 -1 2 -3. હવે આપણે સરવાળો મૂકતા જઈએ. 4 -4 0 1 -1 0 -1 -2 એટલે -3 થઈ જશે. ચલો 9 પ્લસ 0 તો 9 2 પ્લસ -3 એટલે -1 વધશે. 7 -2 5 વધશે. 3 -1 2 થઈ જશે. -1 પ્લસ 2 એટલે 1 થશે. અને 4 -3 એટલે 1. આને આપી દઈએ આપણે પરિણામ નંબર 4. તો આમ પરિણામ 3 અને 4 પરથી જો તો સરખા છે બંને, અનુરૂપ ઘટકોથી સમાન આવે છે, તો લખશું કે ભાઈ પરિણામ 3 અને 4 પરથી આપણે લખી શકીએ કે પહેલું પરિણામ છે તો a પ્લસ b minus c equals to a plus b minus c સાબિત થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણે ક્વેશ્ચન નંબર 5 છે સોલ્વ કરાવું છું. એમાં આપણે કઈક ટર્મ સાથે મલ્ટીપ્લાય કરીને પછી સાદુરૂપ આપવાનું છે અને કિંમત મેળવવાની છે. તો જોઈએ આપણે માત્ર અહીંયા આગળ તમારે સરવાળા બાદબાકી અને ગુણાકારનું ધ્યાન રાખવું પડશે. ચલો આ પ્રશ્નમાં આપણે a અને b આપ્યા છે અને 3a minus 5b મેળવવાનું છે. ઓકે, તો જે ટર્મ આપણે મેળવવાની છે એ રાઈટ કરીએ, લખી દઈએ. તો 3a minus 5b. ચલો ભાઈ 3a મેટ્રિક્સ a છે એ શું છે તો મૂકી દો અહીંયા મેટ્રિક્સ a. અચ્છા પહેલા આપણે એક કામ કરીએ અને માઇનસ થી મલ્ટીપ્લાય કરીને મૂકી દઈએ. તો અહીંયા આગળ 3a બાદબાકી છે તો એને સરવાળામાં ફેરવી દઈએ તો અહીંયા -5 into b. તો હવે આપણે અહીંયા 3 into મેટ્રિક્સ a. ચલો મેટ્રિક્સ a છે 2/3 1 5/3 1/3 2/3 4/3 7/3 2 અને 2/3 પ્લસ -5 into મેટ્રિક્સ b છે મૂકી દઈએ. તો અહીંયા થશે 2/5 3/5 1 1/5 2/5 4/5 ત્યારબાદ 7/5 6/5 2/5. હવે અહીંયા આપણે અધિશ સાથે ગુણાકાર આવ્યો તો આપણે ટોપિક સમજી ગયા છે એ પ્રમાણે શું થશે અહીંયા તો કે 3 છે નો ગુણાકાર શ્રેણિકમાં રહેલા તમામ ઘટકો સાથે થઈ જશે. તો જ્યાં બી છેદમાં 3 છે ત્યાંથી કેન્સલ થઈ જશે અને જ્યાં નથી ત્યાં મલ્ટીપ્લાય થઈ જશે. તો ચલો અહીંયા બની જશે 2, અહીંયા થઈ જશે 3 × 3, અહીંયા થઈ જશે 5, ચલો અહીંયા થઈ જશે 1 2 4, અહીંયા આવી જશે 7 3 × 6 થઈ જશે, અહીંયા થઈ જશે 2 પ્લસ ચલો અહીંયા આપણે -5 મલ્ટીપ્લાય કરશું એટલે સાથે સાથે બધાની નિશાની પણ બદલશું અને જ્યાં છેદમાં 5 છે તો એ કેન્સલ થઈ જશે કારણ કે ગુણાકારમાં 5 આવશે અને જ્યાં નથી તો ત્યાં મલ્ટીપ્લાય કરી દેશું આપણે. તો અહીંયા 2/5 છે સૌપ્રથમ,
તો ત્યાં -5 મલ્ટીપ્લાય થઈ જશે એટલે -2, ત્યારબાદ -3, ત્યારબાદ -5, 1 સાથે મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે -5 થઈ જશે, ત્યારબાદ -1, નેક્સ્ટ -2, નેક્સ્ટ -4, પછી -7, ત્યારબાદ -6 અને -2. ચાલો તો હવે આપણે આનો સરવાળો કરી દઈએ. 2 - 2 0, 3 - 3 0, 5 - 5 0, 1 - 1 0, 2 - 2 0, 4 - 4 0. આમ બધા જ ઘટકો અહીંયા શું બની જશે? 0. હવે તમારે લખવું હોય તો લખી શકો કે આ થઈ જશે શૂન્ય શ્રેણિક. તેથી 3a - 5b એનો આન્સર છે શૂન્ય શ્રેણિક, અથવા તો તમે આ શૂન્ય શ્રેણિક 3x3 નો આ પણ લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 6 છે ભાઈ, સાદુરૂપ આપવાનું છે. તો હમણાં જે ક્વેશ્ચન નંબર 5 કર્યો છે સેમ એની જેમ જ છે કંઈક. એ cos થીટા અને sin થીટા છે અંદર મલ્ટીપ્લાય કરી દો, ત્યારબાદ બંને મેટ્રિક્સનો સરવાળો કરી દો. એટલે ખાસ સાવ સરળ બની જશે. ઇઝી છે એટલા માટે હું નથી કરાવતો. ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7 માં સેકન્ડ ક્વેશ્ચન છે કરાવું છું. તો સેકન્ડ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીએ. ફર્સ્ટ છે ઇઝી છે, તમને આવડી જશે. સેકન્ડ સમજી જશો એટલે ક્લિયર થઈ જશે. ચાલો ત્યારે સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને કહેવામાં આવ્યું છે કે બે સમીકરણ આપી દીધા છે, 2x + 3y અને 3x + 2y. તો x અને y મેળવો. હવે જેમ આપણે 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલતા તે જ રીતે કંઈક અહીંયા છે. જુઓ, જો આ રીતના સમીકરણ આપ્યા હોય તમને 2x + 3y = 5, 3x + 2y = 8. આ બંને સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો આપણે કોઈ બી એક ચલના સહગુણકો છે સમાન બનાવી દઈએ અને ત્યારબાદ બાદબાકી કરી દઈએ છીએ. તો એવું જ કંઈક આપણે અહીંયા કરીએ. તો અહીંયા સૌપ્રથમ 2x + 3y = મેટ્રિક્સ છે 2 3 4 0. અહીંયા x અને y છે કેપિટલ છે. સમીકરણ નંબર 1 આપી દઈશું. કેપિટલ છે એનો મતલબ કે બંને શ્રેણિક છે. તો 3x + 2y = 2 - 2 - 1 5. સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણી દઈએ આપણે. સમીકરણ નંબર 2 ને 3 વડે ગુણી દઈએ. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી બાદબાકી કરી દઈએ. બાદબાકી શા માટે કરીએ છીએ? કે જેથી કોઈ બી એક શ્રેણિક છે એ કેન્સલ થઈ જાય. આપણે લોગની રીત જે રીતે યુઝ કરતા એ જ રીતે અહીંયા લોગની રીત કરવાના છીએ. તો ચલો પહેલો શ્રેણિક છે, પહેલું સમીકરણ છે ત્યાં 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ તો થઈ જશે અહીંયા 4 X + 6 Y = હવે બરાબરની સામે જે મેટ્રિક્સ છે શ્રેણિક છે તેના દરેક ઘટકો છે 2 વડે મલ્ટીપ્લાય થઈ જશે. તો અહીંયા થઈ જશે 4 6, ત્યારબાદ 8 0. ચલો તે જ રીતે હવે બીજું સમીકરણ છે તેને 3 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો 3 તેરી 9x + 3 દુ 6y = 3 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો 3 દુ 6 - 6 -3 5 તેરી 15. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે. તો દરેકની નિશાની ચેન્જ કરી દઉં. ચલો તો 6y 6y કેન્સલ થઈ જશે. હવે અહીંયા થઈ ગયું 4x - 9x. તો આપણે આવું લખી શકીએ કે 4x - 9x = જમણી બાજુ બંને મેટ્રિક્સની બાદબાકી આવી જશે 4 6 8 0 -6 -6 -3 15.
હવે અહીંયા માઇનસ છે બંને વચ્ચે, તો એને સરવાળામાં ફેરવી દઈએ તો 4 6 પહેલો મેટ્રિક્સ છે એઝ ઇટ ઇઝ. સેકન્ડમાં શું થઈ જશે, દરેક છે માઇનસથી મલ્ટીપ્લાય થઈ જશે, એટલે અહીંયા પણ મૂકી દઉં પ્લસ, દરેકની નિશાની બદલાઈ જશે, આ -6 થઈ જશે, +6 થઈ જશે, +3 થઈ જશે અને -15 થઈ જશે. ચલો, તેથી 4x - 9x તો -5x વધશે, તો અહીંયા મૂકી દઈશું -5x. હવે આપણે અહીંયા બાદબાકી કરતા જઈએ તો 4 - 6 એટલે વધશે -2. ત્યારબાદ 6 + 6 એટલે આવશે 12. ત્યારબાદ 8 + 3 એટલે 10 અને 0 - 15 એટલે એ થઈ જશે -15. હવે x ને કરતા બનાવીને મૂકી દઈએ તો -5 છે સામે જતા રહેશે, તો x = -1/5. શ્રેણિકમાં -2 12 10 -15. ચલો, આ પણ તમે જવાબ રાખી શકો છો, અથવા તો -1/5 ને તમે અંદર મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા નિશાની બદલાતી જશે અને 5 વડે ડિવાઈડ થઈ જશે, ભાગાકાર થઈ જશે, તો અહીંયા થઈ જશે 2/5. ત્યારબાદ 12/5, 10/5 પણ માઇનસ થઈ જશે. અચ્છા, અહીંયા બી -12/5 થઈ જશે. ચલો, અહીંયા થઈ જશે -10/5 એટલે એ ભાગ ઉડી જશે એટલે 2 થશે. ત્યારબાદ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 15/5 એટલે 5 તેરી 15, 3 થઈ જશે. તો આમ આ છે આપણો x મેટ્રિક્સ. એમાંથી કોઈ બી આન્સર તમે રાખી શકો છો. હવે y મેળવવા માટે કોઈ બી એક સમીકરણનો ઉપયોગ કરીએ તો સમીકરણ 1 પરથી એવું લખીએ આપણે, તો સમીકરણ નંબર 1 છે આપણું શું છે તો કે 2x + 3y. ચલો, સમીકરણ નંબર 1 શું છે આપણું 2x + 3y = 2 3 4 0. આમાં આપણે કિંમત મૂકી દઈએ x ની. તેથી ચલો, અહીંથી આપણે 3y ને કરતા બનાવી દઈએ તો અહીંયા થઈ જશે 2 3 4 0 -2x. કિંમત મૂકતા જઈએ 2 3 4 0, સરવાળામાં ફેરવી દઉં તો પ્લસ, અહીંયા થઈ જશે -2 અને x મૂકી દઈએ આપણે 2/5 -12/5 -2 અને 3. તો અહીંયા આપણને મળે છે કંઈક આ રીતે. તો 2 3 એઝ ઇટ ઇઝ રાખવું અત્યારે, કારણ કે -2 છે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ પહેલા, તો -2 મલ્ટીપ્લાય કરીશ તો પહેલા ઘટક સાથે થઈ જશે 4/5, અહીંયા માઇનસ નિશાની આવશે -4/5. ત્યારબાદ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 12 × 2 = 24, 24/5. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 2 × 2 એટલે 4, માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, 3 × 2 = 6. હવે આ બંનેને આપણે સરવાળો કરતો જવાનો છે. ચલો, 2 - 4/5 રફ કામ કરતા જઈએ કે જેથી તમને કોઈ સરવાળા બાદબાકીમાં પ્રોબ્લેમ ના આવે. ચલો, 2 - 4/5 છે તો 5 × 2 = 10, 10 - 6 એટલે 10 - 4 એટલે 6 થશે, તો 6/5. ત્યારબાદ 3 + 24/5 તો 5 તેરી 15, 15 + 24, 15 + 24 એટલે થશે 39, તો અહીંયા આવશે 39/5. ત્યારબાદ 4 + 4 એટલે 8 થઈ જશે અને 0 ± 6 -6 થશે. ચલો, આ કિંમત છે 3y = છે, તો ધ્યાનથી જોજો. હવે
y बराबर तो y बराबर थी जैसे 1/3, 6/5, 39/5, 8 અને -6 તેથી y બરાબર 3 ને જો તમે મલ્ટીપ્લાય કરી દો અંદર તો આ તમારો આન્સર બની ગયો અથવા તો તમે 3 ને 1/3 ને મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 વડે ભાગી જશે બધી રકમ ચલો અહીંયા થઈ જશે 3 દુ 6 એટલે 2/5 અહીંયા 13 તેરી 39 એટલે 13/5 8 ને નહીં ભાગી શકીએ એટલે 8/3 અહીંયા થઈ જશે -2 તો આમ બેમાંથી કોઈ બી આન્સર તમે લખી શકો છો તો આ થઈ ગયો આપણો શ્રેણિક y તો આપણને રકમમાં કીધું હતું કે શ્રેણિક x અને y મેળવો તો આ બંને શ્રેણિક છે આપણને મળી જાય છે ક્વેશ્ચન નંબર 7 માં તમારે x + y બરાબર મેટ્રિક્સ છે અને xy - y બરાબર એક મેટ્રિક્સ છે 2 + 2 તો માત્ર બંનેનો સરવાળો કરી દો એટલે y છે કેન્સલ થઈ જશે એટલે ઈઝીલી તમને 2x મળી જશે x મળી જાય તેના પરથી એટલે કોઈ બી એકમાં મૂકી દો એટલે y મળી જશે એટલે આ પ્રશ્ન છે ઘણો સરળ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 માં તમને ક્વેશ્ચન નંબર 8 માં એવું કીધું છે કે y આપી દીધો છે તો x મેળવવાનો છે તો સિમ્પલ કિંમત મૂકી દો y ની અને x ને કરતા બનાવી દો શ્રેણિકને સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળી જશે ચલો હવે 9 થી 12 પ્રશ્નો એવા છે કે જેમાં તમારે કોઈને કોઈ એક ચલની કિંમત મેળવવાની થશે તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 9 છે તેમાં 2 સાથે કંઈક મલ્ટીપ્લાય થયેલું છે શ્રેણિક પ્લસ બીજો 2 + 2 નો શ્રેણિક બરાબર સરખાવી દીધું છે 2 + 2 ના શ્રેણિક સાથે તો x અને y મેળવવાનું છે આ પ્રશ્ન છે તમે 10મો પ્રશ્ન કરાવીશ એટલે તમને 9મો પ્રશ્ન છે આવડી જશે તો આપણે અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 10 છે હું કરાવું છું ક્વેશ્ચન નંબર 10 માં આપણે ચારેક ચલની કિંમત મેળવવાની છે ક્વેશ્ચન નંબર 10 માં જે પદ આપ્યું છે ચલો અહીંયાથી આપણે 2 * x z y t plus 3 * 1 - 1 0 2 equals to જે આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ આપણે તો તેને લખી દઈએ હવે સિમ્પલ આપણે નિયમો જે આપણા છે એ મૂકતા જઈએ ભાઈ 2 છે એ અદિશ છે 3 છે અદિશ છે અને અહીંયા બી 3 છે અદિશ છે તો એ છે તે શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો પહેલા શ્રેણિકમાં બની જશે 2x 2 છે બધા સાથે મલ્ટીપ્લાય થઈ જશે 2z 2y અને 2t પ્લસ ચલો 3 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 3 થઈ જશે અહીંયા -3 0 સાથે તો 0 3 દુ 6 બરાબર અહીંયા થઈ જશે 3 તેરી 9 5 તેરી 15 3 ચોક 12 અને 6 તેરી 18 હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે શું કરવું જોઈએ વિચારો શું થશે તો કે સરવાળો કરી દઈએ બંને શ્રેણિક છે 2 × 2 ના શ્રેણિકો છે તો સરવાળો છે પોસિબલ છે તો સરવાળો કરતા જઈએ અનુરૂપ ઘટકોનો 2x નો સરવાળો કોની સાથે થઈ જશે 3 સાથે તો અહીંયા મૂકી દઈએ 2x + 3 2z - 3 થઈ જશે 2z - 3 ચલો 2y + 0 એટલે 2y 2t + 6 equals to 9 15 12 અને 18 ચલો હવે બંને શ્રેણિકો છે 2 × 2 ના છે અને વચ્ચે નિશાની છે એ બરાબરની છે તો હવે આપણી પાસે જે ગુણધર્મ છે શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી એવું લખી શકીએ જેવું લખીએ કે ભાઈ શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી તો અનુરૂપ ઘટકો છે સરખાવતા જઈએ તો તેથી 2x + 3 = 9 ત્યારબાદ 2z - 3 = 15 ત્યારબાદ 2y = 12
અને ત્યારબાદ 2t + 6 = 18. ચલો સિમ્પલ સાદુરૂપ આપતા જઈએ તો 2x = 3 સામે જશે, 9 માંથી બાદ થશે એટલે 6 વધશે, તેથી x બરાબર 6/2 એટલે 3 થઈ જશે. ચલો અહીંયાથી જશે 2z = 15 - 3 એટલે 12, તેથી z = 6/2 12/2 એટલે 6 થઈ જશે. z = 6. ત્યારબાદ y = 12/2 એટલે 6 થઈ જશે. ત્યારબાદ 2t = 18 - 6 એટલે 12, તેથી t = પણ કેટલા થઈ જશે 6. ચાલો તો આ આપણા જવાબો છે. 2 માર્ક્સના પ્રશ્નમાં આવું થઈ શકે અથવા MCQ માં પણ તમને પૂછી શકે છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે જોઈએ આપણે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જો હવે 9th ક્વેશ્ચન તમને આવડી છે. હવે એ બહુ ઈઝી છે. ક્વેશ્ચન નંબર 11 છે, એ પણ તમને આવડી જશે. x અને y નો છેદ મેટ્રિક્સ સાથે ગુણાકાર કરી દો અને પછી સરવાળો કરીને સરખાવી દો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, ચલો તો ક્વેશ્ચન નંબર 12 હું તમને છેલ્લો કરાવી દઉં એટલે તમને સરવાળા, બાદબાકી અને અદિશ સાથેના ગુણાકાર આધારિત પ્રશ્નો છે આવડી જશે. ચલો સૌપ્રથમ આપણને જે રકમ આપી છે તે લખીએ તો અહીં આપણને આપેલું છે 3 * મેટ્રિક્સ છે x y z w = x 6 - 1 2w plus 4x plus y z plus w અને 3. ચલો તો પહેલા તો અદિશ સાથે ગુણાકાર છે તો અદિશનો ગુણાકાર કરી દઈએ મેટ્રિક્સ સાથે. તો અહીંયાથી જશે 3x 3y 3z અને 3w. ચલો રાઈટ હેન્ડ સાઈડમાં બંને મેટ્રિક્સ છે 2 × 2 ના છે અને કોઈ અદિશ મલ્ટીપ્લિકેશનમાં નથી, ગુણાકારમાં નથી, તો બંનેનો આપણે સરવાળો કરતા જઈએ. ચલો તો ભાઈ પહેલો ઘટક છે x નો સરવાળો થઈ જશે 4 સાથે x + 4, પછી છે 6 નો સરવાળો થઈ જશે 6 + x + y સાથે, પછી -1 નો સરવાળો થઈ જશે z + w સાથે અને 2w નો સરવાળો થઈ જશે 3 સાથે. હવે બંને તરફથી આપણને 2 × 2 મેટ્રિક્સ મળી ગયા છે. તો હવે આપણે લખી દઈએ કે ભાઈ શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી 3x = સરખાવી દઈએ અનુરૂપ ઘટક છે x + 4, ત્યારબાદ 3y = 6 + x + y, ત્યારબાદ 3z ને સરખાવી દઈશું -1 + z + w સાથે અને નેક્સ્ટ છે 3w ને સરખાવી દઈશું 2w + 3. તેથી ચલો x ને ડાબી બાજુ લઈ લઈશું એટલે થઈ જશે 3x - x 2x 2x = 4, તેથી x = 4/2 એટલે 2 બની જશે. તો આમ x = 2. તેથી ચલો y ને લેફ્ટ હેન્ડ સાઈડે લો પહેલા આ સમીકરણમાં, તો 3y - y એટલે 2y થઈ જશે. 2y = 6 + x છે 2, તો આપણને મળશે 8, તેથી y = 8/2 એટલે 4 થઈ જશે. અહીંયા થઈ જશે 3z, z ને ડાબી બાજુ લઈ લઈશું એટલે 2z = -1 + w. હવે w ની કિંમત હજી નથી મળી, તો w ની કિંમત છે આપણને અહીંથી મળી જશે. ત્યારબાદ અહીંયા મૂકી દઈશું, તો 2w લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું એટલે w થઈ જશે, તેથી w = 3. તો આમ અહીંયા w = 3 મળી જાય છે. તો હવે ને આપણે એમાં મૂકી દઈએ,
તો 2z equals to -1 plus 3 તો જવાબ મળશે 2 એટલે 2z equals to 2 તો z equals to 1 તો આમ ચારે ચાર કિંમતો આપણને મળી જાય છે ચલો હવે હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 6 થી 11 અને સ્વાધ્યાય 3.2 માં ક્વેશ્ચન નંબર 1 માં પહેલો બીજો અને ત્રીજો પછી ક્વેશ્ચન નંબર 2 પછી ક્વેશ્ચન નંબર 4 થી લઈને 12 સુધીના ક્વેશ્ચન છે સિમ્પલ છે સાવ સરવાળા બાદબાકી અને અદિશ સાથેના ગુણાકાર આધારિત છે હવે પછીના લેક્ચરમાં આપણે શ્રેણિકનો ગુણાકાર વિશે સમજશું